Welcome student. In previous lecture in subject auditing, we were discuss about the topic of appointment and reappointment of auditor. પ્રીવિયસ લેક્ચરમાં આપણે અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટરનો ટોપિક છે પૂરો કર્યો હતો. નોર્મલી જે છે એનું એક નાનું અમથું શોર્ટ જો આપણે જોવું હોય તો આપણે એવું કહી શકીએ કે ધ ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર. ઓડિટરની જે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ હોય એ કોના દ્વારા કરવામાં આવે તો કે બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. અપોઇન્ટમેન્ટ એવરી યર ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરવાની હોય તો એવરી યર ઓડિટરની અપોઇન્ટમેન્ટ કોના દ્વારા થાય તો કે બાય શેર હોલ્ડર્સ. રીઅપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર, તો રીઅપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર છે એ કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં થાય તો બાય એન એન્યુઅલ જનરલ મિટિંગ. અપોઇન્ટમેન્ટ બાય અ સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો કે ભાઈ જો અપોઇન્ટમેન્ટ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્યારે થાય તો કે ઇફ શેર હોલ્ડર ફેલ ટુ અપોઇન્ટ ઓર રીઅપોઇન્ટ ઓડિટર ઇન એન્યુઅલ જનરલ મિટિંગ. જો એન્યુઅલ જનરલ મિટિંગની અંદર અપોઇન્ટમેન્ટ શેર હોલ્ડર્સ છે એ ફેલ જાય ફોર ધ અપોઇન્ટમેન્ટ ઓર રીઅપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર. અપોઇન્ટમેન્ટ ઓડિટર માટે કે રીઅપોઇન્ટમેન્ટ કરવા માટે ઓડિટરનું ફેલ જાય જ્યારે શેર હોલ્ડર્સ ત્યારે બાય ધ અપોઇન્ટમેન્ટ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓડિટરની અપોઇન્ટમેન્ટ થાય. અપોઇન્ટમેન્ટ ટુ ફાઇલ અ કેઝ્યુઅલ વેકન્સી, તો બાય બોર્ડ ઓફ ડિરેક્ટર. કેઝ્યુઅલ વેકન્સી આવી હોય તો એને ફિલઅપ કરવાનું કામ પણ કોણ કરે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે છે. એન્ડ અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર ઓફ ગવર્મેન્ટ કંપની, તો કે બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ કંપનીમાં ઓડિટરની નિમણૂક કરવાની સત્તા પણ કોની પાસે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે. સો ઇન પ્રીવિયસ લેક્ચર આપણે અપોઇન્ટમેન્ટ એન્ડ રીઅપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર વિશેનો ટોપિક છે જોયો હતો. નાવ ટુડે વી વર ડિસ્કસ અબાઉટ ધ રિમૂવલ ઓફ ઓડિટર. રિમૂવલ ઓફ ઓડિટર મીન્સ શું? ઓડિટરને દૂર કરવા માટેની પ્રોસેસ શું હોય. મે બી ઓડિટર છે એ બે રીતે કંપનીમાંથી રિમૂવ થતો હોય. ફર્સ્ટ ઇઝ બિફોર ધ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ. એની ટર્મ પૂરી થાય એ પહેલાં એ એઝ એન ઓડિટર તરીકે રિઝાઇન આપતો હોય તો. એન્ડ BE કે ઓન એક્સપાયરી ઓફ હિઝ ટર્મ, અથવા તો મે બી એનો સમય પૂરો થતો હોય એઝ એન ઓડિટર તરીકેનું ટર્મ પૂરી થતી હોય તો પણ એ છે ઓડિટર તરીકે દૂર થાય છે. 2 કેસીસ છે, 2 કેસ છે જુઓ. રિમૂવલ ઓફ એન ઓડિટર. ધ ઓડિટર ઓફ અ કંપની કેન બી રિમૂવડ આઈધર બિફોર એક્સપાયરી ઓફ હિઝ ટર્મ ઓર બી ઓન ધ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ. કાં તો બિફોર એક્સપાયરી ઓફ હિઝ ટર્મ, મે બી કોઈ પર્ટિક્યુલર રીઝન હોય એના કારણે ઓડિટર એનું ટર્મ પૂરું થાય એ પહેલાં જ તે શું થઈ જાય છે? કંપનીમાંથી રિઝાઇન આપતું હોય, રિટાયર થતો હોય, રિમૂવ થતો હોય તો. એન્ડ મે બી બીજું છે ઓન એક્સપાયરી ઓફ હિઝ ટર્મ, તો કે બીજું તો કોમન છે કે એનો ટર્મ પૂરું થાય એટલે એ રિમૂવ થાય છે ઓડિટર તરીકે. એની અંદર આપણે ફર્સ્ટ જોવાનું છે એ The first auditor of a company is appointed by the board of director and hold the office till the conclusion of first annual general meeting. ફર્સ્ટ ઓડિટરની નિમણૂક છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો કે બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ફર્સ્ટ ઓડિટર છે કંપનીમાં અપોઇન્ટ કરવામાં આવે છે બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર. એન્ડ એ ક્યાં સુધી પોતાની કામ છે એ ચાલુ રાખે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર હોલ્ડ ધ ઓફિસ ટિલ ધ કન્ક્લુઝન ઓફ ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. પહેલી એન્યુઅલ જનરલ મિટિંગ પૂરી થાય ત્યાં સુધી એ પોતાની ઓફિસનું કામ છે એ સંભાળે છે. એન્યુઅલ જનરલ મિટિંગ શું હોય તો કે એન્યુઅલ જનરલ મિટિંગ દર વર્ષે કંપની છે એ વર્ષની શરૂઆતમાં આગલા વર્ષ માટે કંપની શું કામ કરશે એનું પ્લાન આઉટ કરવા માટે એન્યુઅલ જનરલ મિટિંગ છે એ બોલાવવામાં આવતી હોય. તો એ જ એન્યુઅલ જનરલ મિટિંગમાં એવરી યર ઓડિટરની છે અપોઇન્ટમેન્ટ થાય છે અને ત્યાં સુધી ઓડિટર જે હોય નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ આવે ત્યાં સુધી એઝ એન ઓડિટર તરીકે જે કોઈ પણ વ્યક્તિ અપોઇન્ટ થયો હોય એ પોતાનું કામ કરે છે. સો ધ ફર્સ્ટ ઓડિટર ઇઝ અપોઇન્ટેડ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર અને એની ઓફિસનું કામ છે એ હોલ્ડ ધ ઓફિસ ટિલ ધ કન્ક્લુઝન ઓફ ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. પહેલી એન્યુઅલ જનરલ મિટિંગ પૂરી થાય ત્યાં સુધી એ પોતાનું કામ કરે છે. ધ કંપની મે રિમૂવ સચ એન ઓડિટર એટ અ જનરલ મિટિંગ એન્ડ અપોઇન્ટ ઇન હિઝ પ્લેસ એની અધર પર્સન ઓર પર્સન્સ હુ હેવ બીન નોમિનેટેડ ફોર અપોઇન્ટેડ બાય એની મેમ્બર ઓફ કંપની. મે બી એ બિફોર ધ એન્યુઅલ જનરલ મિટિંગ જો ઓડિટર પોતાના સત્તા પરથી રિમૂવ થતો હોય, પોતાની સત્તા પરથી દૂર થતો હોય તો જનરલ મિટિંગ દ્વારા, એક નોર્મલ જનરલ મિટિંગ દ્વારા છે એ બીજો ઓડિટર છે એની ઇન પ્લેસ ઓફ હિમ કોઈ અનધર અપોઇન્ટમેન્ટ છે એ કરવામાં આવે છે. એની અધર પર્સન કોઈ પણ એક વ્યક્તિ હોઈ શકે, પર્સન્સ હુ હેવ બીન નોમિનેટેડ ફોર ધ અપોઇન્ટમેન્ટ બાય અ મેમ્બર ઓફ ધ કંપની, અથવા તો કંપનીના મેમ્બર્સે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને નોમિનેટ કર્યો હોય તો એ નોમિનેટેડ પર્સન પણ એઝ એન ઓડિટર તરીકે જે ઓડિટર રિમૂવ થતો હોય એની જગ્યાએ ઓડિટર તરીકે છે અપોઇન્ટ થાય છે વિથ ધ હેલ્પ ઓફ એન્યુઅલ જનરલ મિટિંગ. વિથ ધ હેલ્પ ઓફ જનરલ મિટિંગ. એક જનરલ મિટિંગ બોલાવીને
જે ઓડિટર રિમૂવ થાય છે એના બદલે કોઈ નવો વ્યક્તિ છે ઇન પ્લેસ ઓફ હિમ અનધર પર્સન છે એ અપોઇન્ટ થાય છે એઝ એન ઓડિટર તરીકે. બટ નોટિસ ફોર ધીસ નોમિનેશન મસ્ટ હેવ બીન ગિવન ટુ ધ મેમ્બર્સ ઓફ ધ કંપની. પણ આના માટે કંપનીના મેમ્બર્સને ઇન્ફોર્મ કરતી નોટિસ તમારે આપવી પડે, નોટ લેસ દેન 14 days બિફોર ધ ડેટ ઓફ ધ મિટિંગ. બિફોર ધ તમારી મિટિંગ છે એ અરેન્જ થવાની હોય, એ મિટિંગ અરેન્જ થાય એના 14 દિવસ પહેલાં, 14 દિવસ પહેલાં છે તમારે તમારા મેમ્બર્સને આ વિશેની મિટિંગ માટેની નોટિસ અને અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર માટેની નોટિસની જાણ છે કરવાની હોય છે. સો જે કોઈ પણ નોમિનેટેડ પર્સન હોય એને તમે જો અપોઇન્ટમેન્ટ કરવા માગતા હો એઝ એન ઓડિટર તરીકે, તો તમારા મેમ્બર્સને પણ તમારે એના વિશે ઇન્ફોર્મેશન આપવી પડે. તો એના વિશેની ઇન્ફોર્મેશન છે કંપનીના મેમ્બર્સને બિફોર 14 days કંપનીની જે મિટિંગ હોય, જનરલ મિટિંગ કંપની બોલાવવાની છે એના 14 days બિફોર છે એને મેમ્બરોને જાણ કરવી પડે. As we have discussed, the retiring auditor is entitled to be reappointed at every annual general meeting. Thus, the auditor of a company is not usually removed on the expiry of his term. તો આપણે હમણાં અગાઉ જોયું, આપણે અગાઉના ટોપિકમાં જોયું હતું અપોઇન્ટમેન્ટ એન્ડ રીઅપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર. ત્યારે આપણે જોયું હતું કે ભાઈ જે ઓડિટર તરીકે વ્યક્તિ કામ કરે છે એને પણ તમે રીઅપોઇન્ટ પાછો ઓડિટર તરીકે કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ એવરી એન્યુઅલ જનરલ મિટિંગ. દરેક એન્યુઅલ જનરલ મિટિંગમાં જે ઓડિટર અપોઇન્ટ હોય એને ફરી પાછો તમે રીઅપોઇન્ટ છે કરી શકો છો. Thus, the auditor of company is not usually removed on his expiry of his term. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે એની ટર્મ છે એ પૂરી થાય છે છતાં પણ એ ઓડિટર તરીકે કામ કરી શકે છે. બટ હી મે નોટ બી રીઅપોઇન્ટેડ ઇન સર્ટન સર્કમસ્ટેન્સીસ. અમુક સર્કમસ્ટેન્સીસમાં ઓડિટર્સ છે એ ફરી પાછો રીઅપોઇન્ટ છે થઈ શકતો નથી. એના માટેની આપણે જોયું હતું અગાઉના લેક્ચરમાં કે એના માટે શું હોય, તો કે ભાઈ કેવા રીઝન હોય કે જેના કારણે ઓડિટર છે એ ફરી પાછો રીઅપોઇન્ટમેન્ટ નથી થઈ શકતો. તો અમુક એવા રીઝન્સ છે કે જો યુઝ્યુઅલી આપણે ઓડિટર છે એ રીઅપોઇન્ટમેન્ટ કરતા જ હોઈએ પણ અમુક રીઝન હોય તો એમાં એ રીઅપોઇન્ટ પાછો થતો નથી. If the retiring auditor is to be removed on the expiry of his term and some other person is to be appointed in his place, a special notice of 13 days has to be given to the company. જો આપણે if the retiring auditor is to be removed on his expiry of his term, કે જો રિટાયરિંગ ઓડિટર જે ઓડિટર છે, ફોર એક્ઝામ્પલ આપણે 1/4 રોજ એન્યુઅલ જનરલ મિટિંગ બોલાવી છે ત્યારે એક ઓડિટરની આપણે અપોઇન્ટમેન્ટ કરી નાખી છે. આફ્ટર 31/4 નેક્સ્ટ યરની 31/3 આવે ત્યાં સુધી એ પર્સન છે એ ઓડિટર તરીકે કામ કરે છે. હવે એ ઓડિટરની જો આપણે રીઅપોઇન્ટમેન્ટ નથી કરતા, બરાબર, તો એ ઓડિટર છે એ 31/3 રોજ એની ટર્મ પૂરી થાય છે તો એ શું થાય છે, રિટાયર થઈ જશે. સો શું કહે છે કે ઇફ ધ રિટાયરિંગ ઓડિટર ટુ બી રિમૂવડ ઓન એક્સપાયરી ઓફ હિઝ ટર્મ, એટલે કે જ્યારે ઓડિટર છે પોતાનો એક્સપાયરી ટર્મ પૂરો થઈ જતો હોય, એનો ઓડિટર તરીકેનો ટર્મ છે પૂરો થઈ જતો હોય, એન્ડ સમ અધર પર્સન ઇઝ ટુ બી અપોઇન્ટેડ ઇન હિઝ પ્લેસ, અને કોઈ બીજા વ્યક્તિને એની જગ્યાએ અપોઇન્ટ કરવામાં આવે, અ સ્પેશિયલ નોટિસ ઓફ 13 days હેઝ ટુ બી ગિવન ટુ ધ કંપની. કંપનીને 30 દિવસની અંદર એની માટેની નોટિસ છે આપવી જરૂરી છે. ધ કંપની હેઝ ટુ સેન્ડ અ કોપી ઓફ ઇટ ટુ ધ રિટાયરિંગ ઓડિટર ફોર્થવિથ. જો રિટાયરિંગ ઓડિટરને તમે રીઅપોઇન્ટમેન્ટ નથી કરતા તો આના માટેની નોટિસ છે રિટાયરિંગ ઓડિટરને પણ આપવી પડે કે ઇન પ્લેસ ઓફ હિમ કોઈ બીજો વ્યક્તિ છે ઓડિટર તરીકે અપોઇન્ટ થઈ ગયો છે. ઓન રિસીવિંગ ધીસ નોટિસ ધ રિટાયરિંગ ઓડિટર કેન મેક રિપ્રેઝન્ટેશન. અને આના આધારે રિટાયરિંગ ઓડિટરને છે એ નોટિસ મળે એ પછી આગળની પ્રોસેસ કરશે. The company has to send before a 7 days of general meeting the notice of declaring that retiring auditor shall not be reappointed. અને સાથે સાથે કંપનીએ શું કરવું પડે તો કે બિફોર ધ 7 days 30 દિવસની અંદર તો પહેલાં તો રિટાયરિંગ ઓડિટરને નોટિસ આપવી પડે કે રિટાયરિંગ ઓડિટરની જગ્યાએ નવો ઓડિટર છે અપોઇન્ટ કરવામાં આવ્યો છે, અને એ નોટિસ આપ્યા પછીના 7 દિવસની અંદર એને કહેવાય ને એને જનરલ મિટિંગ બોલાવીને દરેક મેમ્બરને પણ કહેવું પડે કે રિટાયરિંગ ઓડિટર છે એ ફરી પાછો રીઅપોઇન્ટ થયો નથી. ઇન પ્લેસ ઓફ હિમ તમે કોઈ નવા પર્સનને ઓડિટર તરીકે અપોઇન્ટ કર્યો છે. તો શું કહેવા માગે છે તો કે ભાઈ એટલું કહેવા માગે છે કે ભાઈ જો રિટાયરિંગ ઓડિટર છે એ તમે રીઅપોઇન્ટ નથી કરતા
તો તમારે બિફોર ધ 13 days કોઈ નવો ઓડિટર જે તમે ઇન પ્લેસ ઓફ હિમ અપોઇન્ટ કર્યો છે એના વિશેની જાણ કંપનીને બિફોર ધ 13 daysમાં સ્પેશિયલ નોટિસ દ્વારા કંપનીને કરવી પડે. અને સાથે સાથે તમારે રિટાયરિંગ ઓડિટરને પણ એ ઇન્ફોર્મ કરવું પડે કે જે તે વ્યક્તિ રિટાયર થાય છે ફરી પાછો રીઅપોઇન્ટ થતો નથી. અને એ નોટિસ એને રિસીવ્ડ થાય, રિટાયરિંગ ઓડિટરને એવો નોટિસ રિસીવ્ડ થાય એના પછીના 7 દિવસમાં જે કોઈ પણ વ્યક્તિને તમે નવો ઓડિટર તરીકે નિમણૂક કરો છો એ ઓડિટરને, રિટાયરિંગ ઓડિટરને પણ ઇન્ફોર્મ કરવું પડે કે એ છે ફરી પાછો અપોઇન્ટ થયો નથી. મીન્સ કે યુ હેવ ટુ ઇન્ફોર્મ્ડ to the company and also you have to inform to the retiring auditor that they or that he is not appointed as a reappointed auditor. એ ફરી પાછો રીઅપોઇન્ટ થયો નથી, એની જગ્યાએ ઇન પ્લેસ ઓફ હિમ સમ અધર પર્સન યુ હેવ ટુ અપોઇન્ટેડ એઝ એન ઓડિટર ઇન યોર કંપની. તમે કોઈ બીજા વ્યક્તિને તમારી કંપનીમાં ઓડિટર તરીકે અપોઇન્ટ કર્યો છે. બી છે કે ધ ઓડિટર કેન બી રિમૂવડ બિફોર ધ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ અંડર ધ ફોલોવિંગ સર્કમસ્ટન્સીસ. ફોલોવિંગ સર્કમસ્ટન્સીસમાં ઓડિટર છે એ રિમૂવ થાય છે બિફોર હિઝ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ. એની ટર્મ છે એ પૂરી થાય એ પહેલાં નીચેના રીઝનના કારણે ઓડિટર છે એ બિફોર ધ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ છે રિટાયર થાય છે, રિમૂવ થાય છે. મેં તમને હમણાં વાત કરી એમ કે બિફોર 1 એપ્રિલના રોજ તમે કોઈ ઓડિટરની નિમણૂક કરો છો એન્ડ ઇન બિટવીન 1 એપ્રિલ 2020ના રોજ તમે કોઈ ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરી હોય ફોર એક્ઝામ્પલ, એન્ડ એ છે એ ક્યાં સુધી એઝ અ ઓડિટર તરીકે પોતાનું કામ કરે તો કે 31 માર્ચ 2021 ત્યાં સુધી એઝ એન ઓડિટર તરીકે કામ કરે. ઇન બિટવીન બિફોર ધ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ ઇન બિટવીન જો એ રિમૂવડ થાય તો એના માટે કેવી સર્કમસ્ટન્સીસ છે હોય છે. ફર્સ્ટ, ધ ઓડિટર appointed by board of director can be removed by shareholder in general meeting and another person proposed or nominated to be appointed in his place, for which a special notice has to be given to the members 14 days before the meeting. કદાચ એવું બને કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જે ઓડિટર છે અપોઇન્ટ થયો છે એ રિમૂવ થાય છે બિફોર ધ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ, ધેન બોર્ડ ઓફ ડિરેક્ટર હેવ ટુ બી રિમૂવ દેટ ઓડિટર. કોઈ પણ રીઝનના કારણે ઓડિટર છે એ રિમૂવ થાય છે તો શેરહોલ્ડરે ઇન અ જનરલ મિટિંગમાં જે કોઈ પણ પર્સન, ધ અનધર પર્સન પ્રપોઝડ ઓર નોમિનેટેડ ટુ બી અપોઇન્ટેડ ઇન હિઝ પ્લેસ, કોઈ અનધર પર્સન કે જે એની જગ્યાએ એઝ એન ઓડિટર તરીકે કામ કરવાનો છે એના વિશેની માહિતી વિચ હેઝ અ સ્પેશિયલ નોટિસ હેઝ ટુ બી ગિવન ટુ ધ મેમ્બર 14 days before the meeting. એક જનરલ મિટિંગ છે એ બોલાવતા પહેલાં બિફોર ધ 14 days એના વિશેની ઇન્ફોર્મેશન મેમ્બર્સને આપવી કમ્પલસરી છે. ઇટ મીન્સ ધ ઓડિટર જે રિમૂવ થાય છે બિફોર હિઝ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ એન્ડ ધ પર્સન હુ હેઝ ટુ બી અપોઇન્ટેડ ઇન હિઝ પ્લેસ એના વિશેની ઇન્ફોર્મેશન આપવી પડે ટુ ધ મેમ્બર વિથ ધ હેલ્પ ઓફ સ્પેશિયલ નોટિસ ઇન અ 14 days બિફોર ધ જનરલ મિટિંગ. જે જનરલ મિટિંગમાં તમે નવા ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરવાના છો એના બિફોર 14 daysમાં તમારે મેમ્બર્સને એના વિશેની નોટિસ છે આપવી પડે. ધ એપ્રુવલ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન ધીસ પર્પઝ. તો કે એના માટે આપણે કાંઈ કંપનીમાં ગવર્મેન્ટની કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પરમિશનની રિક્વાયરમેન્ટ નથી. Second, in other circumstances, the auditor can be removed before the expiry of his term only by the company in a general meeting, but the previous approval of central government must be obtained in that behalf. If જો ઓડિટરની અપોઇન્ટમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ થઈ હોય, થ્રુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ જો ઓડિટરની અપોઇન્ટમેન્ટ થઈ હોય તો તમારે એના વિશેનું અપ્રુવલ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી લેવું પડે બિફોર ધ રિમૂવલ ઓફ ઓડિટર. એ તો ઓબ્વિયસ છે કે જેની અપોઇન્ટમેન્ટ, જેના થ્રુ અપોઇન્ટમેન્ટ થઈ હોય એને પણ તમારે જાણ કરવી પડે ફોર ધ રિમૂવલ ઓફ એન ઓડિટર. જો સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ અપોઇન્ટમેન્ટ થઈ હોય ઓડિટરની તો તમારે ઇન્ફોર્મ કરવું જ પડે સેન્ટ્રલ ગવર્મેન્ટને ફોર ધ રિમૂવલ ઓફ એન ઓડિટર કે ઓડિટરને તમે હવે રિમૂવ કરી રહ્યા છો, અને એ માટે પણ તમે છે એ જનરલ મિટિંગ છે એ બોલાવવાનો હક છે. ઇન સચ અ સિચ્યુએશન અ ડ્યુ નોટિસ શુડ બી given to the auditor to enable him to make a representation in respect of his removal. અને એના વિશેની ઇન્ફોર્મેશન છે સાથે સાથે ઓડિટરને પણ આપવી પડે છે.
જેના કારણે એ પોતાનું રીઝન છે એ પોતાના રિમૂવલ માટેનું જે રીઝન છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને કહી શકે. ઇન સચ અ સિચ્યુએશન અ ડ્યુ નોટિસ શુડ બી ગિવન ટુ ધ ઓડિટર. જે ઓડિટર રિમૂવ થાય છે એને પણ તમારે ડ્યુ નોટિસ આપવી પડે છે, જેથી એ પોતાનું રીઝન છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને કહી શકે કે વોટ કાઇન્ડ ઓફ રીઝન દે હેવ દેટ દે હેવ રિટાયરિંગ ઓર રિમૂવ બિફોર ધ એક્સપાયરી ઓફ ટર્મ. બિફોર ધ એક્સપાયરી ઓફ ટર્મ કયા રીઝનના કારણે એ પોતાનું ઓડિટર તરીકેનું પદ ઉપરથી રિમૂવ થાય છે એના વિશેની પ્રેઝન્ટેશન છે, એના વિશેની માહિતી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને આપી શકે. એટલા માટે તમારે ઓડિટરને પણ એના વિશેનું ઇન્ફોર્મ કરવું જોઈએ. The auditor intended to be so removed has the right to attend meeting and to speak threat if he so desire. અને એના માટે ઓડિટરને મીટિંગ અટેન્ડ કરવાનો પણ હક છે. ઓડિટર હેઝ રાઇટ ટુ અટેન્ડ ધ મીટિંગ ફોર, જેના માટે મીટિંગ બોલાવવામાં આવી છે, એના રિમૂવલ માટેની જે મીટિંગ બોલાવવામાં આવી છે એમાં પણ ઓડિટર છે એ અટેન્ડ કરી શકે છે અને પોતાનો અભિપ્રાય છે, પોતાનો મત છે એ રજૂ કરી શકે છે. Thus, the power of appointing and removal of the auditor are practically exercised by the shareholder only. નોર્મલી આપણે એવું કહી શકીએ કે જે અપોઇન્ટમેન્ટ છે ઓડિટરની અને અપોઇન્ટમેન્ટની જે રિમૂવલ છે એનો જે રાઇટ્સ છે એ મે બી છે મોસ્ટલી કોના પાસે છે? શેર હોલ્ડર્સ પાસે. શું કામ? તો કે શેર હોલ્ડર્સના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઓડિટર છે કંપનીમાં કામ કરે છે. સો ઓડિટરના શેર હોલ્ડર્સને રાઇટ્સ છે કે એ પોતાની રીતે ઓડિટરનું રિમૂવલ પણ કરી શકે છે અને પોતાની રીતે ઓડિટરની અપોઇન્ટમેન્ટ પણ કરી શકે છે. ધ અંડરલાઇનિંગ આઈડિયા behind such a provisions is to be prevented the directors from removing the auditor without the knowledge of shareholders. એક બીજું કે ભાઈ જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ પણ શેરહોલ્ડર્સની પરમિશન વગર, શેરહોલ્ડર્સના પ્રોવિઝન વગર કોઈ પણ સમયે છે એ ડાયરેક્ટર્સ પણ છે ઓડિટરને રિમૂવ છે કરી શકે છે. If she is not working for shareholders properly. જો ઓડિટર છે શેરહોલ્ડર્સ વતી પ્રોપરલી કામ નથી કરતો તો પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ એની પાસે એવો પ્રોવિઝન છે કે એ શેરહોલ્ડર્સ વતી ઓડિટરને છે રિમૂવ કરી શકે છે. સો ટુડે વી વર ડિસ્કસ અબાઉટ ધ ટોપિક ઓફ રિમૂવલ ઓફ એન ઓડિટર, કે ઓડિટરની રિમૂવલ કેવી રીતની હોય છે, રિમૂવલ માટેની પ્રોસેસ છે કેવી રીતની હોય છે. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વર ડિસ્કસ અબાઉટ ધ રાઇટ્સ ઓફ ઓડિટર. ઓડિટરને કયા કયા રાઇટ્સ મળેલા છે. સો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.